નમો નારાયણ, જય દ્વારિકાધીશ। આજે આપણે દર્શન કરવા આવ્યા છીએ કનખલમાં। આ કનખલ આવેલું છે હરિદ્વારથી આશરે 5 થી 6 કિલોમીટરના અંતરે। અહીંયા કનખલમાં આવેલું છે દક્ષેશ્વર મહાદેવજીનું મંદિર અને અહીંયા જ મા સતીએ દક્ષ પ્રજાપતિના જે યજ્ઞમાં પોતાના દેહનો ત્યાગ કર્યો હતો અને ભગવાન ભોળાનાથ એને ખંભામાં ઉપાડી અને લઈ જાય છે અને પછી ભગવાન વિષ્ણુના ચક્રથી એના 51 ટુકડા કરવામાં આવે છે અને જે 51 ટુકડા જ્યાં જ્યાં પડ્યા તે 51 શક્તિપીઠ સ્થપાણી। વિગતવાર વાત કરીએ તો દક્ષેશ્વર મહાદેવ મંદિર એટલે કે અહીંયા દક્ષ પ્રજાપતિનો મોટો યજ્ઞ હતો અને દક્ષ પ્રજાપતિને ભગવાન શિવ હારે કંઈ અણબનાવ હોય એટલે એ એક હવનનું યજ્ઞનું આયોજન કરે છે। એમાં બધા દેવતાઓને પોતાની દીકરીઓને આમંત્રણ આપે છે, પણ એક મહાદેવજી અને સતીને આમંત્રણ આપતા નથી। જ્યારે આ વાતની ખબર સતીને પડે છે ત્યારે ભગવાનને વિનંતી કરે છે કે ભગવાન, મારા પિતાજીને ત્યાં યજ્ઞનું આયોજન છે તો આપણે જવું જોઈએ, પણ ભગવાન ભોળાનાથ ના પાડે છે, કહે છે કે આપણને આમંત્રણ નથી તો આપણાથી ન જવાય। પણ સતી પરાણે હઠ કરી અને આ યજ્ઞમાં આવે છે। આ યજ્ઞમાં આવતા જ સતી જુએ છે કે પોતાના પતિનું એટલે કે મહાદેવજીનું યજ્ઞમાં ક્યાંય સ્થાન જ નથી। આવું જોઈ સતીને બહુ દુઃખ થાય છે અને સતી પોતાની મા અને પોતાના પિતાજી હારે વાત કરવાની કોશિશ કરે છે, પણ જાણે સતી હારે કંઈ અણબનાવ હોય એમ એનો એ કોઈ વાત સાંભળતા નથી। આવું પોતાના પતિનું ભયંકર હળાહળ અપમાન સતીથી ન જોવાતા પોતે પોતાનું શરીર જે યજ્ઞ ચાલુ હોય તેમાં આહુતિ આપી દે છે કે પોતે યજ્ઞકુંડમાં પડી જાય છે। યજ્ઞકુંડમાં પડતાની સાથે જ ભાગદોડ મટી જાય છે, હાહાકાર થઈ જાય છે। ભગવાન ભોળાનાથનું ત્રીજું નેત્ર ખુલી જાય છે અને ભગવાન ભોળાનાથ પોતાના અંગમાંથી એક ગણ ઉત્પન્ન કરે છે અને એ ગણ આવી અને દક્ષ પ્રજાપતિનો યજ્ઞ તહેસ નહેસ કરી નાખે છે। આ બાજુ ભગવાન ભોળાનાથ તાંડવ નૃત્ય કરે છે અને જે સતીનો અડધો બળી ગયેલો દેહ યજ્ઞકુંડમાં હતો તેને ખોળામાં બાહોમાં લઈ અને ભગવાન ભોળાનાથ તાંડવ નૃત્ય કરતા ત્યાંથી ચાલ્યા જાય છે। ભગવાનનો ક્રોધ ક્યાંય શાંત થતો નથી। આવું જોઈ દેવતાઓ અને ભગવાન વિષ્ણુ, ભગવાન બ્રહ્માજી બધા ચિંતાતુર થઈ જાય છે કે ભગવાન ભોળાનાથને આ દુઃખ કેમ વિસરવું। પછી ભગવાન ભોળાનાથનો ક્રોધ શાંત કરવા માટે ભગવાન વિષ્ણુ પોતાના સુદર્શન ચક્રથી જે સતીનો દેહ હતો તેના 51 ટુકડા કરી નાખે છે અને એ 51 ટુકડા જ્યાં જ્યાં પડે છે ત્યાં શક્તિપીઠ સ્થાપિત થાય છે। તો આવો કંઈક ઇતિહાસ છે કનખલનો। આપ આવો તો ચોક્કસથી કનખલમાં આવજો જ। અહીંયા ગંગાજીની એક ધારા પણ મંદિરના પાછળના ભાગમાંથી વહે છે અને ભગવાન ભોળાનાથનું સુંદર મજાનું મંદિર અને અહીંયા આવેલું છે એક વૃક્ષ જે છે રુદ્રાક્ષનું વૃક્ષ। આપ જોઈ શકો છો આ વૃક્ષ અહીંયા આવેલું છે। દક્ષ પ્રજાપતિ આપ હરિદ્વારથી પ્રાઇવેટ ગાડી હોય તો પ્રાઇવેટ ગાડી લઈને આવી શકો છો અને જો કદાચ આપ રિક્ષાથી અથવા બસથી આવવા માગતા હોય તો પણ અહીંયા આવી શકો છો। હરિદ્વાર બસ સ્ટેન્ડથી અહીંયા હરેક પળે રિક્ષા મળે છે। આપ કોઈના કોઈ અહીં સુધી આપને આવવાની વ્યવસ્થા થઈ શકશે। દક્ષ પ્રજાપતિ મંદિર કનખલમાં જ આવેલું છે અને અહીંયા આવેલું છે બીજું એક મહાદેવજીનું મંદિર અને યજ્ઞકુંડ કે જે સવારમાં લોકો વહેલા આવે છે અને અહીંયા સ્નાન કરી ગંગાજીમાં અને ભગવાનને ગંગાજી અર્પણ કરે છે। અહીંયા પાછળ આવેલું છે આ એક ગંગાજીની ધારા જે હરિદ્વારમાંની હરકી પોડીમાંથી એક ધારા આ બાજુ નીકળે છે। સવારમાં બ્રાહ્મણદેવ સૂર્યનારાયણને
અર્પણ કરે છે ગંગાજીને. સુંદર મજાનો નજારો ગંગાજીને કાંઠે. અને અહીંયા આવેલો છે દક્ષ પ્રજાપતિ કે જેને યજ્ઞકુંડ અને રામ દરબાર. એક મંદિર આવેલું છે રામ દરબારનું, અને આ મંદિર છે બધા નવદુર્ગાના, જે માતાજીના 9 અવતાર કહેવાય છે. એ 9 અવતારમાંના અવતાર બધા સ્વરૂપ અહીંયા દર્શાવવામાં આવ્યા છે. માં નવદુર્ગા. અને અહીંયા આવેલો છે આ દક્ષ કુંડ, યજ્ઞકુંડ. અહીંયા દર્શન કરીને પછી આપણે અંદર જઈશું. અહીંયા એક બીજો મોટો કુંડ આવેલો છે, જેની સવારમાંથી ગુજરાતમાંથી આવેલાઓ પ્રવાસીઓ, ભગવાનના ભક્તો માં ગંગાજીમાં સ્નાન કરી અને પછી અહીંયા આરતી ઉતારે છે. આ એક દક્ષ કુંડ છે કે જેમાં મા સતીએ પોતાનો દેહનો ત્યાગ કર્યો હતો. અહીંયાથી આગળ જઈએ તો આવે છે દક્ષેશ્વર મહાદેવનું મંદિર, કે જ્યાં ભગવાન ભોળાનાથને ગંગાજળની સવારમાંથી 10 વાગ્યા સુધી આહુતિ ચાલુ જ હોય છે. આ છે દક્ષેશ્વર મહાદેવ મંદિર. શ્રી દક્ષેશ્વર મહાદેવ મંદિર. સવારમાં બ્રાહ્મણ દ્વારા આરતી પૂજન કરવામાં આવે છે અને ભગવાનને જળ દ્વારા અભિષેક કરવામાં આવે છે. બહાર પણ એક મહાદેવજીનું શિવલિંગ છે અને બીજા અંદર ઘણા બધા મંદિરો આવેલા છે. એક હનુમાનજીનું મંદિર છે, રામ દરબાર છે. ખૂબ સુંદર મજાનો નજારો છે. બીજું, સવારમાંથી આપ અહીંયા આવો તો ગુજરાતનું ગૌરવ લઈ શકાય એવા પૂજ્ય નારાયણ સ્વામી ભજનાનંદી, જે નારાયણ સરસ્વતી, એમના સુંદર મજાના ભજનો અહીંયા સવારમાં વાગતા હોય. હર ભોલે તેરી જટા મેં બહેતી હૈ ગંગધારા. બીજા, આ માતાજીના 9 રૂપ. આમાં કાળીજી ભગવાન એનો ગુસ્સો શાંત કરવા માટે એના રસ્તામાં સૂઈ જાય છે અને એના શરીરમાંથી પગ દે છે, ત્યારે એના મોઢામાંથી જીભ બહાર આવી જાય છે. એટલે મા કાળી, મા દુર્ગા, મા સરસ્વતી, આ મા નવદુર્ગાના બધી ચંદ્રઘંટા. માતાજીના જે જોગણી તરીકે માતાજીઓ બધી 64 જોગણીઓ છે, એમના અહીંયા બધા મંદિરો આવેલા છે. એક મંદિર છે હનુમાનજીનું, એક મંદિર છે ગણપતિજીનું, આવા ઘણા બધા મંદિરો અહીંયા આવેલા છે. અને સુંદર, ખૂબ રમણીય એવું આ કનખલ. આપ હરિદ્વાર આવો ત્યારે ચોક્કસથી જ અહીંયા દર્શન કરજો. બીજા હરિદ્વારમાં બીજા ઘણા બધા દર્શન છે. હરકી પૌડીમાં સંધ્યા આરતી છે, પછી મા મનસા દેવી, મા ચંડી દેવી, અને ઋષિકેશમાં ઘણા બધા દર્શન છે. ઋષિકેશથી આગળ નીલકંઠ મહાદેવ મંદિર જે આવેલું છે ઋષિકેશથી આગળ, ત્યાં પણ ભગવાનના દર્શન છે. તો હરિદ્વારમાં આપ 1-2 દિવસ રોકાવ તો ચોક્કસથી આ બધી જગ્યાએ જાજો, દર્શન કરજો. તો આ વિડીયો આપણને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો. અને આ આવેલું છે રુદ્રાક્ષનું ઝાડ. કનખલની અંદર રુદ્રાક્ષનું ઝાડ આમ તો બહુ
ઓછા જોવા જડે છે. એક રુદ્રાક્ષનું ઝાડ અહીંયા કનખલમાં છે અને એક રુદ્રાક્ષનું ઝાડ ઋષિકેશમાં છે. ત્યાં એક આશ્રમમાં એક ઝાડ છે. રુદ્રાક્ષનું ઝાડ અમે એક ડાળ તોડી લીધી છે આરે લઈ જવા માટે. તો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બધા મિત્રોને ફોલો કરજો, જેથી કરી અને આ કનખલના અને ભગવાન ભોળાનાથના સૌને દર્શનનો લાભ મળે. અને મારી ચેનલ ભીમગર ગોસ્વામી બધા આવા ધાર્મિક વિડીયો હું અપલોડ કરું છું, તો ચોક્કસથી સપોર્ટ કરજો. ફેસબુકમાં પણ આ વિડીયો બધા હું નાખું છું. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલની ચોક્કસથી વિઝિટ કરજો. હાલો મળીએ હવે નવા વિડીયોમાં. અહીંયાથી હવે મથુરા જવાનું છે, તો મથુરાના વિડીયો બધા હું અપલોડ કરીશ. ચોક્કસથી સપોર્ટ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.